ભરૂચ એસટી વિભાગ દ્વારા હોળી ધૂળેટીના તહેવારને ધ્યાને રાખી પંચમહાલ તરફના શ્રમજીવીઓને તેમના વતન તરફ જવા માટે 27મી ફેબ્રુઆરીથી એક્સ્ટ્રા બસનું સંચાલન કરવામાં આવનાર છે, જે માટે 100 વધારાની ટ્રીપનું આયોજન કરવામાં આવ્યું છે। ગુજરાતમાં પંચમહાલ, દાહોદ સહિતના પંથકમાં હોળીનો તહેવારનું ખૂબ જ મહત્વ હોય છે, જેથી અલગ અલગ શહેરમાં કામ કરવા ગયેલા શ્રમિકો હોળીનો તહેવાર પોતાના જ વતનમાં કરતા હોય છે। ભરૂચ જિલ્લામાં પંચમહાલ તરફથી મોટી સંખ્યામાં લોકો કંપનીઓમાં કન્સ્ટ્રક્શનમાં કામ કરતા હોય છે। હોળીના સમયે શ્રમિકોને પોતાના વતન જવામાં કોઈ તકલીફ ન થાય તે માટે ભરૂચ ડેપો તરફથી 27મી ફેબ્રુઆરીથી એક્સ્ટ્રા બસની વ્યવસ્થા કરવામાં આવી છે, જે બોલાવ ડેપો, નર્મદા ચોકડી ડેપો તેમજ અંકલેશ્વર જીઆઈડીસી બસ ડેપો ઉપરાંત આમોદ, જંબુસર, ઝઘડિયા, રાજપીપળા વગેરે ડેપોથી બસો પડશે। ભરૂચ એસટી વિભાગ અધિકારી અનિલ સોલંકીએ આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે 27મી ફેબ્રુઆરીના પ્રથમ દિવસે 25 વધારાની બસો દોડાવવામાં આવશે, જે દ્વારા જે બાદ અને 4 માર્ચ સુધી 20 બસો દોડાવવામાં આવશે। આમ 100 વધુ બસો એક્સ્ટ્રા સંચાલન થકી મોકલવાનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે, તેમજ શ્રમયોગીઓને વતન જવા અર્થે 50 કરતાં વધુ મુસાફરો હશે તો આખી બસને એસટી આપના દ્વારે સૂત્ર હેઠળ તેઓને તેઓના કામ કરવાના સ્થળથી બસ સુધી સુવિધા ઉપલબ્ધ કરવામાં આવશે, જેથી તેઓ પોતાના વતન સરળતાથી પહોંચી શકશે, જે માટે તેઓ ડેપો મેનેજર તેમજ સુપરવાઇઝરનો સંપર્ક કરી બસની માંગણી કરી શકશે। તારીખ 4ના રોજ ધૂળેટી અને 3ના રોજ હોળી છે। હોળી ધૂળેટીના તહેવાર અન્વયે એસટી નિગમ દ્વારા ભરૂચ વિભાગ દ્વારા એક્સ્ટ્રા બસોનું આયોજન કરવામાં આવેલું છે। ટોટલ 100 બસોથી એક્સ્ટ્રા સંચાલન કરવામાં આવશે, જેમાં જીઆઈડીસી પોઈન્ટ છે, અંકલેશ્વર જીઆઈડીસી, ભરૂચ જીએનએફસી છે, ભોલાવ છે, આમોદ ખાતેથી છે, જે ડેડિયાપાડા છે, સેલમબાગ છે, એ જે અગત્યના પોઈન્ટ છે જ્યાંથી ટ્રાફિક સારા પ્રમાણમાં મળી રહે છે, ત્યાંથી પણ બસોનું સંચાલન એક્સ્ટ્રા ધોરણે થશે। એ જ પ્રમાણે અન્ય જે ડેપો છે, જંબુસર છે, ઝઘડિયા છે, અંકલેશ્વર ડેપો છે, ભરૂચ ડેપો છે અને રાજપીપળા ડેપો છે, ત્યાંથી પણ એક્સ્ટ્રા બસોનું સંચાલન કરવામાં આવશે। વધુમાં આ વખતે આપણે એ રીતનું રાખેલું છે કે જો 50થી વધારે મુસાફરોની સંખ્યા હોય તો એ સીધા ડેપો મેનેજરનો સંપર્ક કરશે તો સીધી બસ એમને એમના સ્થળેથી પિકઅપ કરી અને ત્યાં છેક ગામ સુધી ઉતારવા સુધીની આપણે આયોજન કરેલું છે। તો એ બાબતે પણ જો કોઈ 50થી વધારેનો ગ્રુપ હોય તો નજીકના ડેપો ખાતે સંપર્ક કરવા માટે હું વિનંતી કરું છું। અને વધુમાં આ એક્સ્ટ્રા સંચાલન દાહોદ, જાલોદ અને સૌરાષ્ટ્ર તરફનું હોય છે, એટલે એ મુજબનું આપણું આયોજન છે। અને આ જે સંચાલન છે તે તારીખ 27થી 3 તારીખ સુધીનું રહેવાનું છે। તો તારીખ 27થી 3 તારીખ સુધી રોજે રોજ સુપરવાઇઝરોની ટીમ દરેક ડેપો અને પોઈન્ટ ખાતે આપણે રાખેલી છે, જે 24/7 ટ્રાફિકનું મોનિટરિંગ કરશે અને સતત એક્સ્ટ્રા સંચાલનની કામગીરી ચાલુ રહેશે। હું મુસાફર જનતાઓને આ બાબતે એસટી નિગમનો લાભ લેવા માટે ખાસ વિનંતી કરું છું। જય હિન્દ, જય ભારત। અરે કેમ શું થયું? તારા મોઢા પર કેમ 12 વાગ્યા છે? અરે જવા દે ને, કેટલી મહેનત કરીને મમ્મી માટે ડિનર સેટ લાવી અને મમ્મી કહે કે નકરું પ્લાસ્ટિક લઈને આવી છે, હવે એક્સચેન્જ કરાવીને સ્ટીલનું ડિનર સેટ લાવવા કહે છે। હા તો એમાં શું થયું? સ્ટીલનું લઈ આવો। અરે જવા દે ને, ક્યાંથી સ્ટીલનું લાવું? આજકાલ સ્ટીલના વાસણો ક્યાં સારા મળે છે? કાં તો એ કટાઈ જાય, ફાટી જાય કે છેલ્લે કઈ નહીં તો વળી જાય। હવે સ્ટીલના વાસણો નહીં ફાટે, વળે કે નહીં કટાય। ભરૂચમાં સ્ટીલની કોઈ પણ વસ્તુ ખરીદવી હોય તો ભરૂચનું માત્ર એક જ સ્થળ, વર્ષોથી વિશ્વાસપાત્ર નર્મદા ઇન્ડસ્ટ્રી। વાવ, આ તો બહુ હેવી અને સારી ક્વોલિટીનું સ્ટીલ લાગે છે, પણ આ બધી વસ્તુઓ પર ડિસ્કાઉન્ટ મળશે ખરું? અરે આ બધી વસ્તુ તને હોલસેલ ભાવમાં મળી જશે। ભરૂચના બધા હોટેલ્સ વાળા, કેટરિંગ વાળા બધા અહીંથી જ વાસણો ખરીદે છે। માત્ર ભરૂચમાં જ નહીં પણ વિદેશમાં પણ નર્મદા ઇન્ડસ્ટ્રીના ટ્રાય-પ્લાય વાસણોની ખૂબ જ માંગ છે, એટલે જ વિદેશમાં રહેતા લોકો વાસણો ખરીદવા માટે નર્મદા ઇન્ડસ્ટ્રીને જ પસંદ કરે છે। તો અમે તમારી શોપિંગ કરી લીધી છે। તમે ક્યારે આવી રહ્યા છો? નર્મદા ઇન્ડસ્ટ્રી, ફેઝ 1, જીઆઈડીસી નિયર નર્મદા નગર, ભરૂચ। ફોર મોર ઇન્ફોર્મેશન કોલ ઓન ધી ગિવન નંબર।